મીઠા કઈ ઘટે નહીં હતો જોરદાર હે ભાઈ. અને અમારા બુદ્ધાભાઈ ભાઈ ગુંડલો શાર્ક કિલન તો ભાઈ આ શાર્ક કિલન હોય એટલે ઓલું તો 2 કિલો હે ને ખીમો બનાવ્યો છે હાથમાં આપણે ગુંડલાનો ભાઈ જોરદાર કઈ ઘટે નહીં અમારા બુદ્ધાભાઈ ગુંડજી ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ. અત્યારે છે ને આપણે મસ્ત મજાના ઝાડ મેકી દીધા છે અને હમણાં તો નથી ઉપાડવાનું 3 કલાક પછી ઉપાડવાના છે. અને આમ તો અમારા કુરજીભાઈ કંઈક કરે છે. શું કરો કુરજીભાઈ? એમ છે મારું ઝાડ ભરે તો ભાઈ છે ને ના ઝાડ ભરે એટલે એમ છે મારે છે તો પછી આપણે ઝાડ બાળ ઉપાડીએ પછી મળીએ. તો ચાલો બધા વિડીયોમાં બિના રહેજો. તો જવા મિત્રો ફાઇનલી આપણે ઝાડ ઉપાડવા મળ્યા છીએ અને બુદ્ધાતા ઉપાડે અહીંયા છે શામજીભાઈ કા. ચાલો તમને બતાવું. જો અમારા વાળા ઝાડ ઉપાડવા મળ્યા છે. ખાલી કઈ મચ્છી બચ્છી કઈ દેખાતું નહીં ખાવ ખાલી ઝાડ આવે છે. જો આપણે હમણાં જવાને શાક કાઢવા તો ઝાડ બાળ ઉપાડીને તમને બતાવું. તો જવા મિત્રો આપણા ઝાડ ઉપડી ગયા છે એટલી કંઈક મચ્છી આવી અહીં શામજીભાઈ પાસે મેકવા હાટું બેઠા છે કા. તો આમાં 2 લેંગડા છે કાઢી છે તો એટલું શાક આવી ગયું છે. તો ચાલો હવે આપણે પહેલા ઝાડ મેક દઈએ અને થોડા ગુંડલા મૂકવા છે. તો ફેમિલી આપણે છે ને ઝાડ ઉપાડીને પાસે મેકી દીધા. આમ તો તમને ઝાડના તરણા દેખાતા છે અહીંયા જો ભાઈ. અને અત્યારે બનાવું છું આપણે જમવાનું. તમારા કુરજીભાઈ આમ તો મસ્ત મજાના ગુંડલા રિપેર કરી રહ્યા છે. મસ્ત ગુંડલા છે. ચલો તો આપણે ફટાફટ શાક રિપેર કરી નાખીએ. અને આમ તો ભાઈ ઈંડાળ કાઢી વાટકામાં કેમ પણ જો આ રીતના ઈંડાળ અને મારું પણ છે ને ટમેટાની બધું સુધારી લોકો મારા બેન ની જો ઘરે ટમેટા બનાવે. બોલો ઘરે ટમેટા બનાવે તેમને ખાવા આપ્યા લાવ્યા. તો ફેમિલી આમ તો આપણે છે ને મસ્ત મજાના ગુંડલા પણ ઉગી દીધેલા છે તાજા બરફમાં નાખ્યા વીકીના. એટલે તમે કેમ પણ ભાઈ મસ્ત મજાના સુકાય છે. તો ફેમિલી આપણે તો લીલા મરચાં અને ટમેટા 2 વસ્તુ સુધારી નાખ્યું હોય મસાલો દઉં. અને જો મસ્ત મજાનો આપણે છે ફેમિલી તપેલું મેકી દીધું હોય. અને હવે છે ને આપણે શાક બનાવી નાખીએ ભાઈ. તો જો ફેમિલી આપણે મસ્ત મજાનું તેલ પણ નામી દીધું હોય ભાઈ. અને હવે નાખી દઈએ આપણે મસાલો. બધો મસાલો નાખી દીધો હોય. હવે આની આપણે ભાઈ ગ્રેવી પકાવવાની. તો આ રીતનું શાક પાકી જાય. તો આપણે છે ને મસ્ત મજાનું નિમક પણ નાખી દીધું હોય. તો આ સીધી વાર નાખ્યું છે જેવું થાય. આમ તો ફેમિલી આપણે છે ને મરચું પણ નાખી દીધું હોય. અને આમ તો ભાઈ મસ્ત મજાની ગ્રેવી પાકી છે. તો હાલો હવે નાખી ભાઈ આપણે હળદર. અમારા બુદ્ધાભાઈ હળદર કેવું નાખે કેમ પણ મારો શાક પકાવવું. અને કુરજીભાઈ તમે શું કરો? કુરજીભાઈ શાક રિપેર કરી નાખ્યું. અને હવે નાખી દઈએ આપણે શાક. તો મસ્ત આ રીતનું ભાઈ શાક રિપેર કર્યું છે. અને ફેમિલી આમ તો તમે ગુંડલામાંથી ઈંડાળ નીકળી ત્યારે અને ગુંડલાને આમ તો આપણે તેલમાં ફ્રાય કરી દઈશું. તો હવે આપણે ઈંડાળ પણ નાખી દીધી અને હવે પકવી દીધી. અને હવે આપણે મસ્ત મજાનું હવે પાણી નાખી દઈએ. અને ભાઈ શાક પકવીને પછી હું તમને બતાવું કેવું ભાઈ. ચાલો ભાઈ તો ફેમિલી આજમાં છે ને આપણે અલગ પ્રકારનું શાક બનાવ્યું છે. હાવ ગ્રેવી કરી નાખી દો હાવ ભાંગી નહીં એમ પણ દઉં. અને આપણે ઘરેથી રોટલા લાવેલા છીએ. અમારા કુરજીભાઈ અલગ અલગ કરી રહ્યા છે. અમારા બુદ્ધાભાઈ તો જમવા બેસી જાય. કુરજીભાઈ બધા મારો શાક પકાવે છે. હમણાં પાકી જાય એટલે આપણે જમી લઈએ. તો આમ જો ભાઈ મસ્ત મજાની ગ્રેવી બની ગઈ છે. કેમ પણ ભાઈ જોરદાર ખીમો બીનો હોય. કઢી કહેવાય કઢી કઢી કહેવાય. કઢી કહેવાય ને આપણે કઢી જલ્દી કરી ખાવ. તો તમારા કુરજીભાઈ કે કઢી કહેવાય. અને ભાઈ કઢી કહેવાય ખીમો કહેવાય તમે કોમેન્ટમાં કહી દેજો. અમે તો હમણાં જમી લેવું. બુધાભાઈ શું કહેવાય? આપણે બુધાભાઈને પૂછ લઈએ. ખીમો. હાલો ભાઈ તો ખીમો બને કોઈ ખોટું ન લગાડતા હો મારા વાલા કઈ. કેમ પણ ચાલો ભાઈ એક તપેલામાં રાવ દેવું ને. ચાલો ફેમિલી જો ઘઉંનો રોટલો છે
અને ખીમો બનાવ્યો છે હાથમાં આપણે ગુંબીલાનો ભાઈ જોરદાર કંઈ ઘટે નહીં અમારા ભૂતાબેન સૂરજીબેન બધા ખાવા માંડે મારું તો ચાલો આપણે પણ ભાઈ જમી લઈએ ચાલો બિના રહેતો કેમ ભાઈ હાલો બધા જમવા દાળ આપણે મેકેલા તો જુઓ ભાઈ તો ફેમિલી અત્યારે છે ને રાતના 7:30 જેવું થઈ ગયું છે ને આપણે એને દાળ ઉપાડી લીધા ને અમારા સૂરજીભાઈ તો મસ્ત મજાના શાક કટલી રહ્યા ભાઈ અને ભાઈ આમ તો મસ્ત મજાના 2 બોય આવી છે ભાઈ આજ તો આપણે દરિયામાં બોય આવ્યા ઈ પણ આમ તો ખૂબ ઈંડાઈ વાળા છે કાકુરજીભાઈ આવો એક આઈદર મારા હાથમાં અને એક અમારા કુરજીભાઈ કાઢે છે અને એક આપણા હાથમાં છે તો આની તો ઈંડાળે નીકળી છે પેટ ફાડી તો મસ્ત મજાના આ રીતના બોય આવી ગયા કઈ ઘટે નહીં તો જોરદાર છે ભાઈ અને અમારા બુદ્ધાભાઈ ભાઈ ગુંડલો કટવે કા બુદ્ધાભાઈ અને ભાઈ આજમાં આપણે શું આવ્યું કુરજીભાઈ ફરેડ બોલે તો ભાઈ 73 પીસ અને ભાઈ આમ તો એક ના હાટાના 73 પીસ છે મસ્ત મજાના એ પછી અમે તમને બતાવીશું અને હમણાં આપણે કાઢી નાખી અને આ બધો માલ છે ને ભાઈ પાલવા અને ગુંડલા ને એવું બધી બરફમાં નાખી દી કાકુરજીભાઈ આવો જો કેટલા ગુંબલા હલવાઈ ગયા ઓહો ભાઈ આમ તો ગુંડલા આ કાઠેલા હલવાઈ ગયા બોલો હાલો ભાઈ બિનારે તો અમે બધું કામ પતાવી દઈ પછી મળીએ એટલે અત્યારે છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને આપણે છે ને ભાઈ બંદરમાં આવી ગયા અને અહીંયા છે તો રત્નેશ્વર મહાદેવનું મંદિર અત્યારે આખું દેખાય છે કેમ કે ભાઈ આંધે છે ને એટલે બાકી અહીંયા છે સૂર્ય ભગવાન જવું એમ પણ આમ તો હાલમાં હિંગાળા આવેલા છે આપણે સવારમાં વાઘો પડ્યો ને એમાં ભાઈ અને હજી બરફમાં એક મોટો જબર ખાગો છે પછી હું તમને હમણાં બતાવું તો ફેમિલી આ મેં તમને રાતે બોયા બતાવ્યા હતા પણ અત્યારે પણ પાછા બતાવી દઉં બરફ તો અમારા બુદ્ધાબેન કુરજીભાઈ શાક કટવી રહ્યા છે કા કુરજીભાઈ આવો ભાઈ તો ચાલો હમણાં એક મોટો ખાગો કાઢીને તમને બતાવીએ આમ તો ફેમિલી શેરો એ ઘણા બધા આવેલા છે તો એ પણ તમને બતાવીશું નકર અત્યારે શેરવા જોવા ન મળે કા કુરજીભાઈ 273 આવી જાય અને ચાલો આ રીતનો બરફ પીડ્યો તો ફેમિલી અમારા બુદ્ધાભાઈ છે ને 73 પીસ કાઢવે છે હું તમને બતાવું જો એક આ રીતનું એક મસ્ત છે અને હજી એક મસ્ત મસ્ત કાઢે બે તમને હારે બતાવું ને તમને મજા આવે અને મને મજા આવે અને ફેમિલી જો આ બેગ છે ને નાનું છે કાંઈ વાંધો નહીં આ તો મોટું છે ને કા બુદ્ધાભાઈ કેમ લાગ્યું તમને ભાઈ 73 મોટું છે ને અને ભાઈ તો શેરો બેરો બધું આ રીતનું કંઈક મસ્ત મજાનું કંઈક કઠિન એવું આમ તો અમારા બુદ્ધાભાઈ હું શું કર્યું આપણે બુદ્ધાભાઈને પૂછ લઈએ કેટલા કિલો ને ભાઈ 4 કિલો તો ભાઈ આ 4 કિલોનું હોય એટલે ઓલું તો 2 કિલોનું નહીં હોય 2 કિલો બેરી છે ને ભાઈ ને હજી આપણે મોટો માલ બધો કોલ્ડ રૂમમાં હમણાં કાઢીએ ખા બુદ્ધાભાઈ હાલો તો બિનારો એટલે આમ તો તમે આપણે મોટો ખાકો હતો ને તારણા પર મેક દીધો હોય અને બધું શાકે મેક દીધો હોય ભાઈ તો ફેમિલી આપણે છે ને ભાઈ બધું શાક લઈને એવા છે ઘરે પાયલવાની એવું છે ને બધું ઘરે વહી ગયું છે કાશે બેન અને ભાઈ હું તમને છે ને ખાગો બતાવું ભાઈ ફેમિલી અને છે ને ભાઈ ગોઈજો ખાગો કહેવામાં આવે આ રીતનો કંઈક મસ્ત મજાનો ગોઈજો ખાગો અને ખાગી નો કહેવાય અને ગોઈજો ખાગો કહેવામાં આવે તો આ રીતનું ગયા કાંઈક અને તો આને ખાગી કહેવાય ખાગીમાં ગોઈજા ખાગામાં કેટલા એવો ખાગીમાં ગોઈજા ખાગામાં એટલો કંઈક ફેર છે તો ચાલો ફેમિલી હવે હું જાઉં ઘરે જઈને તમને શાક બતાવું થોડું ઘણું તો ફેમિલી અત્યારે છે ને આપણે મસ્ત મજાના ભાઈ ઘરે પહોંચી ગયા છીએ અને આજમાં છે ને આપણે બોટે નાસ્તો કરી નથી હવે કેમ કે ભાઈ એનું રીઝન છે કે ઘરે છે ને જમવાનું બનાવી નાખ્યું છે આપણી માટે તો જમવામાં હું બનાવ્યું ભાઈ હું તમને બતાવી તો ખાસ કંઈ વિડીયોમાં બિના રહો ચાલો આપણે જમી લઈએ ફટાફટ કેમ કે સવારનો નાસ્તો હજી બાકી છે ચાલો તો જો ભાઈ મસ્ત મજાની ઘઉંની રોટલી છે આવી રીતની કંઈ કટીની એવી અને ફેમિલી શાક છે ને ભાઈ વાયલનું છે મસ્ત મજાનું કેમ કે આપણે છે ને દરિયામાં જઈએ એટલે દરિયાનું ખાઈ ખાઈને આપણે ઓકરી જ લેવું એટલે ક્યારેક આવું બકાલું મળી જાય ને એટલે ભાઈ મજા જ આવી જાય તો ચાલો આપણે તો જમી લઈ નાસ્તો કરી લઈ સવારનો ભાઈ તો આવું રીતનું કંઈક શાક છે વાયલનું કટીનું મસ્ત એવું છે ને જોરદાર હાલો મિલે આપણે છે ને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો ને અત્યારે છે ને આવી જશે આપણે દરિયાકાંઠે એ ભાઈ જર્સી બરસી કંઈક કાઢ્યું જ નથી કેમ કે ભાઈ અહીંયા ઠંડી છે અને ભાઈ આમ તો દરિયો એટલું કંઈક ખાલી છે અને મને નાગજીભાઈ ડોલ લઈને કંઈક જાય છે પાણી ભરવા જાય છે અને જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ભાઈ લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વખત આવી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું હવે એક આપણે નવા વિડીયો 57 બધા મિત્રો ભાઈ જય માતાજી બાય બાય